નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જામનગર 2030 સમિટના ભવ્ય પિચ ડેસ્ક કાર્યક્રમની પ્રશંસા કરતા જામનગરના શ્રેષ્ઠીઓ। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર 2030 સમિટના ભાગરૂપે છેલ્લા 3 દિવસ દરમિયાન આરામ હોટેલ ખાતે પીચ ડેસ્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જામનગર 2030 કોન્સેપ્ટના સ્થાપક પ્રેસિડેન્ટ રાજેશભાઈ ગાંધીના નેતૃત્વ હેઠળ આ પીચ ડેસ્ક કાર્યક્રમ યોજાયો હતો। ગઈકાલે ત્રીજા દિવસે આ પીચ ડેસ્ક કાર્યક્રમમાં જે લોકો પોતાના બિઝનેસને ગ્રો કરવા ઈચ્છતા હતા તેવા અનેક લોકોએ પીચ આપી હતી અને સાથે પોતાના બિઝનેસની PPT પણ રજૂ કરી હતી। આ કાર્યક્રમમાં રાજેશભાઈ ગાંધીના આમંત્રણને માન આપીને જામનગરના અનેક બિઝનેસમેન, ઉદ્યોગપતિ અને ઇન્વેસ્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સોની ટીવીમાં રજૂ થતા શાર્ક ટેન્ક ઇન્ડિયા એક બિઝનેસ રિયાલિટી ટીવી શો છે, જ્યાં ભારતીય ઉદ્યોગ સાહસિકો સંભવિત રોકાણ માટે રોકાણકારો શાર્ક્સની પેનલ સમક્ષ તેના વિચારો રજૂ કરે છે અને વધુ વિગતવાર વિશ્લેષણ કરે છે અને શાર્કની પાસેથી રોકાણ મેળવે છે। તેવા જ આ જામનગર 2030 કાર્યક્રમમાં જે લોકો હાલમાં પોતાનો બિઝનેસ ધરાવતા હોય અથવા નવો બિઝનેસ શરૂ કરવા ઈચ્છતા હોય તે લોકો આ પીચ ડેસ્ક કાર્યક્રમના માધ્યમથી ઇન્વેસ્ટર સુધી પહોંચી શકે છે। જામનગર આગામી દિવસોમાં IT હબ બનવા જઈ રહ્યું છે, જેને કારણે આવતા 5 વર્ષમાં જામનગરની કાયાકલ્પ થવાની છે। બહારથી પણ હજારો લોકો IT હબ ક્ષેત્રમાં જોબ કરવા માટે જોડાશે। આ પ્રકારના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને જામનગર 2030ના પ્લેટફોર્મના માધ્યમથી આ અદ્ભુત વિકાસમાં સહભાગી બની શકે અને નવા ઇનોવેટિવ આઈડિયાના માધ્યમથી કોઈ પણ ક્ષેત્રમાં પોતાના વિકાસ માટે નવો બિઝનેસ આઈડિયા ડેવલપ તથા ઇમ્પ્લિમેન્ટ કરી શકે તે માટે રાજેશભાઈ ગાંધી દ્વારા જામનગર 2030 નામનું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે। રાજેશભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે આવતા 5 વર્ષમાં જામનગરનો ડંકો સમગ્ર દુનિયામાં વાગવાનો છે, જેને કારણે જામનગરમાં ફૂડ, કન્સ્ટ્રક્શન, રોડ ડેવલપમેન્ટ, હોટેલ અને IT ક્ષેત્રનો વિકાસ સહિતના વિવિધ ક્ષેત્રોનો પણ વિકાસ થશે। આ ઉપરાંત વધુમાં રાજેશ ગાંધીએ જણાવ્યું હતું કે જામનગર 2030 સમિટનું આ માત્ર ટ્રેલર હતું। આગામી 21-22 માર્ચના રોજ જામનગર 2030 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં જામનગર સહિત ગુજરાતના સેંકડો સ્ટાર્ટઅપ ઉદ્યોગકારો અને રોકાણકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। ગઈકાલે સાંજે ઘણા જ ભાઈ બહેનોએ જામનગરના વિકાસ અંગે પોતાના એકથી એક ચડિયાતા આઈડિયાઓ રજૂ કરી ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા। ઉપસ્થિત મહેમાનોએ સ્ટેજ ઉપરથી રજૂ થતી પીચ સાંભળી ત્યારે લગભગ મહેમાનો ખૂબ જ પ્રભાવિત થયા હતા, કારણ કે જામનગરમાં આટલા બધા ટેલેન્ટવાળા અને આઈડિયા ધરાવતા ભાઈ બહેનોની પીચ સાંભળી ત્યારે જામનગર માટે ગર્વ અનુભવતા હતા। અમુક ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનો રોકાણ કરવા માટે તૈયાર થઈ ગયા હતા। આ કોર્પોરેટ લેવલના પીચ ડેસ્ક કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોડા, જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અરવિંદભાઈ શાહ અને વિનીત શાહ, ધ્યેય કોટક, જાણીતા બિલ્ડર વિશાલ પંચમતિયા, HDFC બેંકના નીરજ દત્તાણી, સત્યસાઈ સ્કૂલના ડાયરેક્ટર શ્રીમતી રમા શ્રીનિવાસ, GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, હિતુલ એકેડેમીના હિતુલ કારિયા, ગોવિંદભાઈ મોરઝરિયા, SRના ભરત કક્કડ, જલારામ મંદિર હાપાના પ્રમુખ રમેશ દત્તાણી, ઓખાના નગરસેવક હરેનભાઈ દાવડા, આર્કિટેક્ટ અનિલ દત્તાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે કેટલાક સ્ટાર્ટઅપ સાહસિકોએ સ્ટેજ ઉપરથી પીચ આપી તેની લાઈવ પીચ અને આ કાર્યક્રમ અંગે રમેશ દત્તાણી, ભરત કક્કડ, ગોવિંદભાઈ મોરઝરિયા અને શ્રીમતી રમા શ્રીનિવાસે રાજેશ ગાંધીના આ સાહસને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા। किसी को समझ आज तक नहीं आता है कि समिट 2030 क्या है, बराबर। तो समिट 20 में जब जामनगर में आया तो जामनगर में लोगों से मिला तो यहाँ डेवलपमेंट के बहुत सारे स्कोप है, पर अनफॉर्चुनेटली बहुत सारे सिटी जैसे राजकोट डेवलप हुआ, सूरत हुआ, अहमदाबाद हुआ, इस स्पीड से हम नहीं कर सके। तो हमने एक मिशन चालू किया कि 2030 में हम गुजरात में नंबर 1 जामनगर होगा बिजनेस में। 2030 में जामनगर नंबर 1 होगा। ये जो मिशन चालू किया, तो आप जब मिशन चालू करते हैं तो आपको जब भी बात करते हैं तो बहुत सारे ये सब फ्रेंड मेरे को बोलते हैं कि हम आपके साथ हैं, और बहुत नेगेटिव कमेंट भी आते हैं, कुछ भी आता है। और वी स्टार्टेड 2030 मिशन बिफोर 1.5 ईयर। हमारे प्राइम मिनिस्टर ने, हम जब AI की बात करते थे तो को-चेयर किया फ्रांस में, फिर मोदी साहब यहाँ आए, अभी लास्ट विजिट किया, और गुजरात गवर्नमेंट ने डिक्लेयर किया कि IT पार्क जामनगर में बनेगा। ये ऑब्वियसली डिक्लेयर हुआ। तो हमारा जो सोच था उसको थोड़ा आपको 10% 20% कॉन्फिडेंस बढ़ता है कि हम कहाँ जा रहे हैं। My company name is Urban Desk AI Solutions. We provide AI solutions to corporates and other tech giants
Also, here is about us, which means what is Urban Desk and why choose us. Urban Desk is a AI solution which helps tech giants and other companies to solve their complicated problems. Like in Jamnagar, I have noticed many problems. Like businesses are running on manual and paperwork. Because of that, they face many problems like lack of data. They cannot communicate perfectly with the clients, customers, and because of that, they cannot receive perfect payments and many more things. So this is our PPT, and you can see hello, we are Urban Desk. Urban Desk AI solutions help business become smarter with AI powered tools for automation, faster operations and digital transformation. એમના માટે અમારું AI પ્રિડિક્ટ કરે કે તમારા આ મંથમાં સૌથી વધારે સેલ થયો, પછી આવતા મંથમાં ક્યારે થશે, પછી ઇન કેસ જો કોઈ પેમેન્ટ બાકી હોય અથવા બીજું કોઈ વસ્તુ હોય તો એ ડાયરેક્ટ એમને વોટ્સઅપમાં મેસેજ ચાલ્યો જાય, જેથી જો ઓનર કે ક્લાયન્ટને ભૂલાઈ ગયું હોય તો તેમને એક રિમાઇન્ડર મળી જાય. Next, custom built for your industry. Every solution is designed around your exact needs. અમે એક એવા સોફ્ટવેર બનાવીએ છીએ કે જે છે ને તમારી નીડ્સને પરફેક્ટ હોય અને તમારા માટે પણ પરફેક્ટ બેસે. અમે એક સોફ્ટવેર બનાવીને યુઝર એડેપ્ટિવ ટ્રેનિંગ પણ આપીએ છીએ કે તમારે સોફ્ટવેર કઈ રીતે વાપરવું એ વસ્તુ પણ અમે તમને આપીએ છીએ, શીખવાડીએ છીએ, જે તમારી ટીમ છે એ બધાને. ત્યારબાદ ફૂલ સપોર્ટ ફ્રોમ સોફ્ટવેર સેટઅપ ટુ ટ્રેનિંગ એન્ડ આફ્ટર સેલ્સ સર્વિસ. અમારી આફ્ટર સેલ સર્વિસ એવી છે કે તમે અમારી પાસે સોફ્ટવેર બનાવી લ્યો, પછી તમારી વેબસાઇટમાં કોઈ પણ ચેન્જીસ કરવું હોય તો અમે તમને એક અમારી સાઇટ આપી, ત્યાં જઈ અને તમે કોઈ પણ વસ્તુ લખો તમારી વેબસાઇટમાં ઓટોમેટિક ચેન્જ થઈ જાય. તમારે ડેવલપરને કોન્ટેક્ટ કરવાની જરૂર નથી, એજન્સીને કોન્ટેક્ટ કરવાની જરૂર નથી. તમને ટેક બેકગ્રાઉન્ડ ન હોય તો પણ તમે ચેટ જીપીટીની જેમ ત્યાં જઈને લખી શકો કે આઈ નીડ ધીસ, આઈ વોન્ટ ટુ રિમૂવ ધીસ, ઇટ વિલ ડુ ઇન્સ્ટન્ટ. ધેન our vision to make Jamnagar the first AI powered city and build a strong tech ecosystem where every business thrives with technology. અમારું આ વિઝન છે. મારે જે બિઝનેસ છે આ ટાઈપની ક્રેન્સનો બિઝનેસ છે. જામનગરમાં તમે જુઓ તો ક્રેન્સનો બિઝનેસ માટે ઓપોર્ચ્યુનિટી ઘણી બધી છે, બટ ક્રેન્સનો બિઝનેસ કરવાવાળા ઘણા ઓછા લોકો છે. મેઇનલી આપણે અહીંયા જે ન્યારા, રિલાયન્સ બધી કંપનીઝ છે ત્યાંની ક્રેન્સ બધી જેટલી બી આવે છે તે બોમ્બે અને દિલ્હીની કંપનીઓની આવે છે. અમારી કંપનીનું નામ સફર ક્રેન્સ પ્રાઇવેટ લિમિટેડ છે. 2021માં મેં જોબ છોડી રિલાયન્સ ડિજિટલમાં હું છેલ્લે CRM હતો. મેં મારી કારકિર્દીની શરૂઆત જે હમણાં ક્રેન તમને બતાવી એ ક્રેન પર હેલ્પરથી કરેલી છે. મીન્સ એને સાફ કરવાની હોય, હેલ્પરનું કામ હોય, મેં ત્યાંથી કરેલી છે 12 પાસ કરીને બાદ. પછી રિલાયન્સમાં જ સુપરવાઇઝરની જોબ, પછી સાઇટ ઇન્ચાર્જની જોબ, HR જોબ. છેલ્લે હું રિલાયન્સ મોલ જે આપણે મોટી ખાવડીમાં હતું મેઇન ગેટની સામે, ત્યાં રિલેશનશિપ મેનેજર હતો. ત્યાંથી જોબ છોડીને 2022માં મેં ફૂલ ટાઈમ બિઝનેસ કર્યો અને મારી પ્રાઇવેટ લિમિટેડ કંપની ઇન્કોર્પોરેટ કરી 4 ક્રેન સાથે. આ મારી પાસેની જે ક્રેન છે એમાં સૌથી મોટી સાઇઝની ક્રેન આ જ છે, જેની 1.5 કરોડ કિંમત છે. બાકી આ એન્ટ્રી લેવલ કહેવાય છે. ક્રેન્સ ઓલમોસ્ટ 100 કરોડ સુધીની આવે છે અને અત્યારે જામનગરમાં પણ એવી ક્રેનો ચાલી રહી છે. નેક્સ્ટ, અમારું વિઝન છે એક મોટું ગ્રુપ બનાવીને બિઝનેસ કરવો, કેમ કે અમારી ફિલ્ડમાં પોલિટિશિયન લોકો અથવા તો જે વારસાગત રીતે સાધન સંપન્ન હોય એવા લોકો જ આ બિઝનેસ કરતા હોય છે. એક નાનકડા એવા ફેમિલીથી આવીને આ બિઝનેસ કરવો બહુ અઘરો છે. એટલા માટે અમે એક ગ્રુપ બનાવીને બિઝનેસ કરીએ છીએ, લોકો સાથે પાર્ટનરશિપ કરીને બિઝનેસ કરીએ છીએ. અમારી કંપનીની શરૂઆત મેં 2022-23માં સફર ક્રેન્સ પ્રાઇવેટ લિમિટેડની 5 ઇક્વિપમેન્ટથી જે કરેલી ત્યારે 80 લાખ રૂપિયા જેટલું અમારું ટર્નઓવર થયું હતું. હવે ટર્નઓવર જોતા જે બ્રાસ પાર્ટ વાળા છે અથવા તો બીજા મેન્યુફેક્ચરિંગ વાળા છે એને એવું લાગશે કે બહુ નાનું ટર્નઓવર છે. બટ હું તમને જણાવું કે આજ તમે 40-50 લાખની દુકાન લ્યો અને પછી એને ભાડે આપો અને મહિને 20,000 ભાડું હોય તો વર્ષનું ટર્નઓવર તમારું 2.5 લાખ થશે. ભલે 40 લાખની દુકાન છે તમારી પાસે. એવી જ રીતના અમારું જે આ ટર્નઓવર છે રેન્ટલ ઇન્કમનું ટર્નઓવર છે, એટલે આ મારી રેન્ટલની ભાડાની આવક છે. તમે જોઈ શકો છો કે જીઓ જે આવડી મોટી ઓર્ગેનાઇઝેશન છે એનામાં પણ આટલા બધા ઇન્વેસ્ટર્સ છે. તો આપણે એક સ્ટાર્ટઅપ તરીકે મને પણ ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ્સની જરૂર પડે, તો સાથે મળીને આપણે ઘણું મોટું કામ કરી શકીએ છીએ આ ફિલ્ડમાં. એકલા આપણે કદાચ એક પાણીનું ટીપું હોઈ શકીએ, પણ સાથે મળીને આપણે સાગર બની શકીએ છીએ. આપણે એમ કહીએ ને 100% રિટર્ન્સ મળે છે, 5 વર્ષમાં 500% રિટર્ન મળે છે. તમે બધા ઘણા લોકોને જોયું હશે લોજિસ્ટિક્સ અથવા ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરતા હશે, તે લોકો એમ કહેતા હશે કે આ બિઝનેસ બહુ ખરાબ છે, આ બિઝનેસ ન કરાય. પણ એવા એક પણ વ્યક્તિનો બંગલો અને ગાડી નબળી નહીં હોય.
તમને હંમેશા એમ કહેતા હશે કે આ બિઝનેસ ન કરાય, મગજમારી વાળો છે, આવો છે, તેવો છે, બટ એવા એક પણ વ્યક્તિનો બંગલો અને ગાડી એ ક્યારેય નબળા નહીં હોય, ભલે કેટલું પણ તમને ખરાબ કહેતા હોય, લોજિસ્ટિક્સ છે, કોઈ બી વસ્તુ છે. એવું શું છે જે આ સૃષ્ટિના દરેક તત્વમાં છે? એ તત્વો છે સત્વ. આપણા બધામાં સત્વ છે, આપણા બધામાં ઈશ્વર છે, આપણા બધામાં ભગવાન છે. તો એ ભગવાનને, એ સત્વને, એ ઈશ્વરને જાળવી રાખવા માટે આપણા દેહને મંદિર કહેવાયું છે. હવે આ વાત સાથે બીજા કોઈ કરે કે ન કરે, અહીંયા બેઠેલી માતાઓ બહેનો જરૂર કનેક્ટ કરશે, કેમ કે એ જ આપણા સત્વને જાળવી રાખે છે. એ આપણા સત્વનું જે મંદિર છે, રસોડું, એના દેવી છે. તો આ પ્રોડક્ટ એમના માટે. મારા પ્રતિસ્પર્ધી મિત્રોએ બહુ જ સારી સ્પીચીસ આપી, બહુ જ સારી પ્રેઝન્ટેશન્સ આપી. એમની પ્રોડક્ટ આઉટસ્ટેન્ડિંગ છે. તો આ આપણો પહેલો પ્રોજેક્ટ શાર્ક ટેન્ક જેવો છે ગુજરાતમાં અને ઇન્ડિયામાં, શાર્ક ટેન્ક સિવાય. અને જામનગર જેવા નાના સિટીમાં આટલા બધા લોકો નવા આઈડિયા સાથે આવ્યા છે. તો એક વખત ફરીથી એને તાળીથી વધાવીએ બધાને. બહુ અઘરું હોય છે આ દુનિયામાં. સૌથી ટોપ કોઈ કે આઈએસની એક્ઝામ હોય છે કે આઈઆઈટીની હોય છે કે નથી હોતી. સૌથી ટફ હોય છે કે તમારો ધંધો કોકને 3-4 મિનિટમાં સમજાવો. In 3 or 4 minutes you have to explain your business. હું ઘણા બધા મારા મિત્રોને ઓળખું, ખૂબ હોશિયાર હોય છે, કેપેબલ હોય છે. ઘણા બધાને ઓળખું છું જે લંડનથી ભણીને આવ્યા છે, એના છોકરાઓ લંડન ભણે છે, યુએસએ ભણે છે, અહીંયા આવે છે. પણ એને એમ કહે કે તારો ધંધો તારે સમજાવવો હોય તો લખવાની ના પાડે, હું નહીં બોલી શકું. They are the people કે જે લોકો આટલી હિંમત કરી. તમને હું 500 જણાને ઓળખું છું જામનગરમાં, જે કરોડોપતિ છે, એના છોકરા સારું ભણીને MBA કરીને આવ્યા છે. પણ એને કહે કે તું બેટા તારા બિઝનેસ કંઈ નવો કરવો છે તો BA છે. પછી એને એમ કહે છે કે તારે બેટા લખીને તો દે કે ના મને લખતા નહીં આવડે. They people in 2 days. Very very congratulations from amazing. This is the I can challenge you. તમે Shark Tank ના 2 હપ્તા જોઈને આવો, નાના જેટલું સારું કોઈ વેરાયટી કે પ્રેઝન્ટેશન મળે તો I give 5 લાખ. તમને ગમે સાવ દેશી. This is the first time આ કોઈ પણ જાતના અનુભવ વગર Shark Tank નો દરેક હપ્તો 8 કલાક સિવાય શૂટ નથી થતો. જે તમને દેખાય ને Shark Tank તો 3 મિનિટમાં આવે છે, 8 કલાકમાં શૂટ કરવામાં આવે છે. વારંવાર રીટેક કરવામાં આવે છે. એ રીટેક કર્યા પછી લોકો તૈયાર થઈને આવે છે. એટલે Shark Tank is spending 200 crore rupees for production. અને 15 દિવસ ટ્રેનિંગ હોય. જે તમને એમ લાગે અચાનક કોઈ નથી બોલાવતા, 15 દિવસ ટ્રેનિંગ હોય. They people without any training. very very congratulations. મારા લાઈફનો મારો સૌથી બેસ્ટ પ્રોગ્રામ. મેં હજારો પ્રોગ્રામ કર્યા, બહુ સારા પ્રોજેક્ટ. સૌથી બેસ્ટ પ્રોગ્રામ 3 years tour છે. આજે તારીખ 12 માર્ચ 2025 જામનગર માટે એક સુવર્ણ દિવસ છે કે જામનગરની અંદર લોકોની જે ટેલેન્ટ છે, જે લોકો ટેલેન્ટને પારખી નથી શકતા, એના માટેનું એક પ્લેટફોર્મ ઊભું કર્યું. આપણે ચેનલ ઉપર જોતા હશું શાર્ક ઇન્ડિયા, શાર્ક ટેન્કની જોતા હશું. લોકો ઇન્વેસ્ટ માટે આવે છે, લોકો આઈડિયા લઈને આવે છે, લોકો બિઝનેસ મોડ્યુલ લઈને આવે છે અને લોકો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. પણ જામનગરની અંદર જે આ માહોલ ઊભો થયો, જે રાજેશભાઈ ગાંધી જેના પ્રેસિડેન્ટ છે, સબમિટ 2030, એક નવો વિચાર લઈને આવ્યો કે જામનગરની અંદર જે ટેલેન્ટ છે એને પારખો, એને એક પ્લેટફોર્મ આપો અને એ પ્લેટફોર્મ ઉપરથી જે બધાનો વિકાસ થાય, રોજગારી ઊભી થાય. અને જામનગર જ્યારે એઆઈનું હબ બની રહ્યું છે અને જામનગરમાં આટલી સારી ટેલેન્ટ છે, મને પણ આશ્ચર્ય થયું. હું એક કંપનીની અંદર હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટનો હેડ છું અને મેં ઘણા બધા લોકોના ઇન્ટરવ્યૂ લીધા છે, ઘણી બધી મેં બિઝનેસ મોડ્યુલ જોયું છે અને શાર્ક ટેન્ક પણ મેં જોઉં છું. અને ગુજરાત અને ઇન્ડિયાના વિકાસની સામે જોઉં છું ત્યારે જે જામનગરની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ અને જામનગરની મેં ટેલેન્ટ જોઈ, જે છોકરાઓ એક 10મું ધોરણ પાસ કરે છે, જે એઆઈની અંદર આજે માસ્ટર્સ છે, ઇન્ડિયા લેવલે નામ છે, એવી રીતે બ્યુટિકની અંદર છે, એવા 4 ડૉક્ટરો છે જે યુનિક આઈડિયા લઈને આવ્યા છે, જે સ્નેક્સનું કરે છે, જે આ બધા એન્ટરપ્રેન્યોર છે.
ઘણા બધાએ તો મસાલાના બિઝનેસ માટે છે, ઘણા બધા જે બિઝનેસથી યુનિક આઈડિયા લઈને આવ્યા છે કે જે ખરેખર ઇન્ડિયા લેવલે જો કોઈ જોઈ અને આ જો માધ્યમને કોઈ જોઈ તો ઇન્ડિયામાંથી આ લોકોને 1000 લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તૈયાર થઈ જાય અને એક આ રિયલી નવી શરૂઆત થઈ છે. જામનગર આ રીતે જો આગળ વધશે તો આપણે ખરેખર ઇન્ડિયાની અંદર સારો ગ્રોથ કરી શકશું, યુવાઓને રોજગારી આપી શકશું અને તમામનો વિકાસ કરી શકશું. જે નરેન્દ્ર મોદી સાહેબની જે યોજના છે કે સબકા સાથ સબકા વિકાસ અને જે આપણે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, એ ખરેખર એની શરૂઆત હવે જામનગરથી થઈ ગઈ છે. તેની હું ખરેખર ધન્યવાદ શ્રી રાજેશ ગાંધી, પ્રેસિડેન્ટ 2030 આપું છું. 2030 સમિટનો આજરોજ કાર્યક્રમ હતો. તેમાં ઘણી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ આવેલા હતા અને જે લોકો નાના મોટા બિઝનેસોનું અહીંયા પ્રેઝન્ટેશન કરેલું એ ખૂબ સરસ હતું અને એને એ લોકો માટે ઘણા લોકોએ ઇન્વેસ્ટમેન્ટ પણ જાહેર કરેલું છે. અને આ રાજેશભાઈ ગાંધીએ જે પહેલો પ્રયત્ન કર્યો છે, ભવિષ્યમાં બહુ મોટે પાયે આ ઉપડવાનું છે અને તેમાં અમારો બધો સાથ સહકાર રહેશે. Namaskar, good evening. Jamnagar 2030 was a wonderful platform for the young entrepreneurs to share their ideas with a great audience of investors, learners, and the general society of Jamnagar. Such platforms would not only give them confidence to build up a new business, but would also, these ideas would be shared with the investors who are looking for more venues or ventures for investment. I congratulate Mr. Gandhi and his team on this great project. Well done, keep it up. જામનગર 2030 સમિટનું આજે જે રાજેશભાઈ ગાંધી દ્વારા આયોજન થયેલું હતું એ અમે આજે એટેન્ડ કરેલું છે સપરિવાર. અને તેમાં આજે જામનગરના ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં હાજર હતા. સ્ટાર્ટઅપના સ્ટુડન્ટો, એમાં ખાસ કરીને એક જે 10 વર્ષનો બાળક, જે 10 થી 12 વર્ષનો જે બાળક હતો, એમનું પણ ટેલેન્ટ જોવાલાયક હતું અને એ ભવિષ્યમાં જામનગરનું નામ રોશન કરે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ. અને છોકરામાં એટલું બધું ટેલેન્ટ પણ હતું એ લોકો એમને જોઈ અને એને સ્ટેન્ડઅપ કરી અને સેલ્યુટ આપેલ છે. ઘણા બધા પ્રોજેક્ટ એવા હતા, એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પણ રાજી થયેલ છે. જે ગુજુ ચિપ્સનું છે, મસાલાનું છે, ઘણું બધું હતું. અને આ જે બાળકનું જે છે એ ઉપરનું જે મારા ખ્યાલથી મેં તો મારી જિંદગીમાં પહેલી વાર જોયું છે આટલા વર્ષનો બાળક જામનગરનું અને ભારત દેશનું નામ રોશન કરે. અને જ્યારે ખાસ કરીને જામનગરમાં એ રિલાયન્સ દ્વારા અને રાજેશભાઈ દ્વારા જે આયોજન થઈ રહ્યું છે એમાં એ છોકરાને ઘણો બધો ચાન્સ મળશે અને જામનગરનું નામ રોશન થશે.